આપણે બધા આપણા કન્ઝ્યુમર રાઇટ્સ વિશે તો બહુ સાંભળ્યું છે, બરાબર ને? પણ શું તમે જાણો છો કે અસલી પાવર આપણા અધિકારોમાં નહીં પણ આપણી જવાબદારીઓમાં છે? હા, સાચું સાંભળ્યું. ચાલો આજે આ જ રસપ્રદ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, કોઈ વસ્તુ ખરાબ નીકળે તો શું કરવું એ તો લગભગ બધાને ખબર હોય છે. પણ શું આપણે ક્યારે ઊભા રહીને એ વિચાર્યું છે કે એક ગ્રાહક તરીકે આપણી પણ કેટલીક ફરજો હોય છે? અને આ જ સવાલ છે જે આજના આખા વિશ્લેષણનો પાયો છે. તો ચાલો શરૂ કરીએ. અને હા, આ જવાબદારીઓને કોઈ નિયમોની લાંબી લિસ્ટ ના સમજતા. એને એવા ટૂલ્સ તરીકે જુઓ જે માર્કેટને બદલવાની તાકાત સીધી આપણા હાથમાં આપે છે. અને આ જ વસ્તુ છે જે આપણને ખાલી એક ખરીદનાર નહીં પણ એક સ્માર્ટ, એક પાવરફુલ કન્ઝ્યુમર બનાવે છે. અને જુઓ, આ બધી વાતો કોઈ મનઘડંત નથી. આ બધું સીધું ઓફિશિયલ કન્ઝ્યુમર ગાઈડલાઇન્સમાંથી આવે છે, જેમાં સ્પષ્ટપણે 9 મુખ્ય જવાબદારીઓ વિશે વાત કરવામાં આવી છે. તો ચાલો જોઈએ કે આ જવાબદારીઓ ખરેખર છે શું અને આપણા માટે કેવી રીતે કામ કરે છે. એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. આ કોઈ બોજ નથી કે કોઈ વધારાનું કામ નથી. આ તો પાવર મૂવ્સ છે. દરેક જવાબદારી એક એવું સ્ટેપ છે જે આપણને ડ્રાઇવિંગ સીટ પર બેસાડે છે અને માર્કેટમાં આપણો અવાજ મજબૂત બનાવે છે. તો આ કોઈ મજબૂરી નથી પણ એક મોકો છે. તો સવાલ એ છે કે એક સ્માર્ટ કન્ઝ્યુમર બનવાની શરૂઆત ક્યાંથી કરવી? જવાબ બહુ સિમ્પલ છે. કશું પણ ખરીદતા પહેલા ચાલો એકદમ પ્રેક્ટિકલ ચેકલિસ્ટ પર નજર કરીએ. એવી 4 વસ્તુઓ જે ખરીદી કરતા પહેલા હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ રહી સ્માર્ટ શોપિંગની ચેકલિસ્ટ. પહેલું, ક્વોલિટી ચેક કરો. મતલબ કે ISI માર્ક જેવી નિશાનીઓ જુઓ. બીજું, લેબલ, એને બરાબર વાંચો. ત્રીજું, પોતે પ્રામાણિક રહો, ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ન કરો. અને ચોથું, અને આ બહુ અગત્યનું છે, જરૂર હોય એટલું જ ખરીદો. જ્યારે આપણે ખોટી સંગ્રહખોરી નથી કરતા ત્યારે બજારમાં બધા માટે વસ્તુઓ ઉપલબ્ધ રહે છે. એકદમ સિમ્પલ છે, બરાબર? તપાસ, વાંચન, પ્રામાણિકતા અને જરૂરિયાત. હવે આને એકદમ સરળ રીતે સમજીએ. એક તરફ છે પેસિવ બાયર, જે બસ આવેગમાં આવીને ખરીદી લે છે અને પછી વિચારે છે, આશા રાખું કે બધું બરાબર નીકળે. બીજી તરફ છે એક્ટિવ શોપર, જે પોતાનું હોમવર્ક કરીને આવે છે. એ રિસર્ચ કરે છે, ઝીણી ઝીણી વિગતો વાંચે છે અને પછી સમજી વિચારીને નિર્ણય લે છે. આ જ તો ફરક છે. અને આ જ માઇન્ડસેટ આપણને કંટ્રોલમાં રાખે છે. ચાલો હવે ખરીદીના સૌથી મહત્વના ભાગ પર આવીએ. એક એવી વસ્તુ જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ અથવા ઇગ્નોર કરીએ છીએ, પણ એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. અને એ છે કાગળપત્ર. એટલે કે ખરીદીનો પુરાવો. આને ખાલી કાગળનો ટુકડો ના ગણતા. આ એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે જે સાબિત કરે છે કે ટ્રાન્ઝેક્શન થયું છે. ભવિષ્યમાં જો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આ જ તમારો પહેલો અને સૌથી મજબૂત પુરાવો બનશે. જુઓ, આપણી ગાઈડલાઇન્સમાં આ વાત એકદમ સ્પષ્ટ લખી છે. ખરીદેલી વસ્તુઓ કે સેવાઓ માટે હંમેશા પાકા બિલ કે રસીદનો આગ્રહ રાખો. આને એક ગોલ્ડન રૂલ બનાવી લો. હંમેશા, કોઈ પણ એક્સક્યુઝ વગર. આ આપણો હક પણ છે અને ફરજ પણ. તો બિલ લેતી વખતે શું શું ચેક કરવું? એક તો આઇટમાઇઝ્ડ બિલ, જેમાં દરેક વસ્તુની વિગત હોય. બીજું, જો વોરંટી હોય તો વોરંટી કાર્ડ પૂરેપૂરું ભરાવેલું હોવું જોઈએ. અને સૌથી જરૂરી, વેચનારનો સિક્કો અને સહી. આ નાની નાની બાબતો જ છે જે ભવિષ્યમાં મોટી મુસીબતોથી બચાવે છે. ઓકે, તો આપણે ખરીદી પહેલા અને ખરીદી વખતે શું કરવું એ જોયું. પણ માની લો કે બધી સાવચેતી રાખવા છતાં કોઈ પ્રોડક્ટ કે સર્વિસમાં પ્રોબ્લેમ આવ્યો. તો હવે શું? કોઈ વસ્તુમાં ખામી નીકળે ત્યારે શું કરવું? સીધા ઝઘડવા માંડવું? ના, એ કોઈ રસ્તો નથી. તો પછી ફરિયાદ કરવાની સાચી અને અસરકારક રીત કઈ છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આના માટે એક પ્રોપર પ્રોસેસ છે. સ્ટેપ 1. સૌથી પહેલાં તો વેચનાર પાસે જ જાઓ. શાંતિથી એમને સમસ્યા સમજાવો. જો વાત ન બને તો સ્ટેપ 2. લેખિતમાં ફરિયાદ કરો. અને યાદ રાખો, ફરિયાદમાં ફક્ત હકીકતો લખો, કોઈ વધારાની વાતો નહીં. અને જો એનાથી પણ કામ ન થાય તો પછી આવે છે સ્ટેપ 3. ગ્રાહક સુરક્ષા ફોરમ જેવી સરકારી સંસ્થાઓ પાસે જાઓ. જુઓ, એક એકલા વ્યક્તિનો અવાજ પણ દમદાર હોય છે, પણ જ્યારે ઘણા બધા અવાજો એક સાથે મળે છે ને, ત્યારે એની તાકાત કંઈક અલગ જ હોય છે. આ છે કન્ઝ્યુમર પાવરનો નેક્સ્ટ લેવલ. અને આ કેવી રીતે થાય?
કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા, મતલબ કે ગ્રાહક સંગઠનો બનાવો અથવા એમાં જોડાઓ. જ્યારે ઘણા લોકો સાથે મળીને કોઈ મુદ્દો ઉઠાવે છે ત્યારે મોટી મોટી કંપનીઓ અને સરકારને પણ સાંભળવું પડે છે. આ એકતાની તાકાત છે. તો આ બધી વાતોને ભેગી કરીએ તો શું બને છે? એક સશક્ત ગ્રાહક, એક એમ્પાવર્ડ કન્ઝ્યુમર. અને જ્યારે આવા ગ્રાહકોની સંખ્યા વધે છે ત્યારે આખા માર્કેટ પર એની શું પોઝિટિવ અસર થાય છે એ જોઈએ. જ્યારે આપણે જવાબદાર બનીએ છીએ ત્યારે એક ચેઇન રિએક્શન શરૂ થાય છે. આપણે સારી ક્વોલિટીની માંગ કરીએ છીએ તો પ્રોડક્ટની ક્વોલિટી સુધરે છે. આપણે જવાબદારીપૂર્વક વર્તીએ છીએ તો વેચનારા પણ વધુ જવાબદાર બને છે. અને આ બધાનું પરિણામ? આખું માર્કેટ બધા માટે વધુ સારું અને વધુ ફેર બને છે. તો આખી વાતનો સાર એ છે કે આ ફરજો નિભાવવી એ ખાલી આપણા પોતાના ફાયદા માટે નથી. જ્યારે આપણે એક જવાબદાર ગ્રાહક બનીએ છીએ ત્યારે આપણે આખા સમાજ માટે, દરેક માટે એક વધુ સારું અને સુરક્ષિત માર્કેટ બનાવવામાં મદદ કરીએ છીએ. હું તમને બસ એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જરા વિચારો, જો દરેક શોપર, દરેક ખરીદનાર આ રીતે જ વર્તવા માંડે તો આપણી દુકાનોમાં જે વસ્તુઓ મળે છે એ કેવી હશે અને આપણો શોપિંગનો અનુભવ કેટલો બદલાઈ જશે? વિચારવા જેવી વાત છે નહીં?